સુરેન્દ્રનગર જિલ્લાના અમુક તાલુકાઓમાં ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરીમાં કરાયેલ ખાડા ભરવાની કામગીરી તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી છે, જેના કારણે કાયદેસરની લીઝ ધરાવતા લીઝધારકો તેમજ કારબુસેલા ઉદ્યોગ સાથે સંકળાયેલ શ્રમિકો, નાના વેપારીઓ સહિતનાઓને હાલાકી ભોગવવી પડી રહી છે। પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેના ભાગરૂપે થાન શહેરની બજારોમાં બંધ રાખવામાં આવ્યા હતા। મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ભાજપના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ભૂમાફિયાઓને આડકતરી રીતે સમર્થન કરતા હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। થાનગઢ તાલુકામાં ખનીજ ચોરીના ખૂબ જ મોટી સંખ્યામાં બનાવો બનેલા। અનેક વખત જ્યારે પણ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, સેટેલાઇટ તસવીરો સાથે પુરાવાઓ આપવામાં આવ્યા, હજારો કરોડ રૂપિયાની ખનીજ ચોરીના આક્ષેપો લાગ્યા। ત્યાર પછી રજૂઆત વારંવાર થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે। હાલ તંત્ર દ્વારા જે ખાડાઓમાંથી હજારો કરોડ રૂપિયાની ખનીજ ચોરી થઈ ગઈ છે એ ખાડાને બૂરવાનું કામ સરકાર કરી રહી છે। એટલે કે સરકાર દ્વારા કોઈને ટેન્ડર આપવામાં આવ્યું અને ખાડા પૂરવાનું કામ ચાલુ કર્યું છે। છેલ્લા લગભગ 2 દિવસથી જે ખાણ ખનીજ વિભાગ તરફથી જે ડ્રાઈવ કરવામાં આવી છે, ત્યારે પણ આ લોકોને ક્યાંય જે કાયદેસરની લીજો છે, ખેડૂતોના ખેતરોમાં કૂવા છે, એને નુકસાન કરવાના ક્યાંય પ્રયત્નો થઈ રહ્યા છે। એટલા માટે ગઈકાલે થાન વિસ્તારમાં લોકોની રજૂઆતને લીધે હું બધાને મળવા ગયો હતો। ત્યારે બધા લોકોએ એવી પ્રકારની રજૂઆત કરી કે ભાઈ અમારી લીજો કાયદેસર છે, અમારા ખેડૂતોના ખેતરમાં અમારા કૂવા છે, ત્યાં પણ અમને નુકસાન કરવાના પ્રયાસો કર્યા છે। એટલે એમની રજૂઆત સાંભળી અને જે એમની સાચી રજૂઆતો છે એ એમને સરકારમાં રજૂઆત કરી અને એને ન્યાય મળે એ પ્રકારના પ્રયાસો કરશું। અને આપણી સરકાર અનધિકૃત ખોદકામ થાય એને ક્યાંય પ્રોત્સાહન આપવાના પ્રયાસો ક્યારેય નહીં થાય। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના કારણે કેટલાક ખનીજ સાથે, ટ્રાન્સપોર્ટિંગ સાથે, મજૂરી સાથે સંકળાયેલા લોકોની રોજગારી ઉપર મોટો પ્રશ્ન ઊભો થયો છે। ખાણ ખનીજ વિભાગની કામગીરી જે છે એ સમયસર કરવાના બદલે અત્યારે અચાનકથી શરૂ થવાના કારણે આ લોકોની રોજગારી, નાના માણસોએ કરેલું રોકાણ, નાના માણસોએ હપ્તેથી લીધેલા વાહનો, આ બધા ઉપર ખૂબ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો।